જૂનાગઢના ચાજડા રોડ પર બસ સ્ટેશન જોશીપરા અને શિવમપારી પ્લોટ તરફ જતા માર્ગનું મહાનગરપાલિકા દ્વારા ખોદકામ કરી નખાતા હાલમાં વરસાદને લઈને માર્ગ ઉપર લોકો ચાલીને જઈ શકે તેવી સ્થિતિમાં પણ આ રોડ પર ન રહેતા વિસ્તારના લોકોએ મહાનગરપાલિકા સામે રોષ વ્યક્ત કર્યો છે। જૂનાગઢ મહાનગરપાલિકાએ ચોમાસા ખોદકામ કરી નાખતા હાલમાં જોશીપરા બસ સ્ટેશન અને શિવમપારી પ્લોટમાં જનારા લોકોને રોડ રસ્તા પર ખોદકામને લઈને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે। આ વિસ્તારમાં અનેક સોસાયટીઓ આવેલી છે અને આસપાસના બે મોટી શાળાઓ પણ આવેલી છે, ત્યારે મહાનગરપાલિકા દ્વારા રસ્તાનું ખોદકામ કરી નાખ્યું છે। તેના પર 2 દિવસથી વરસાદી માહોલ સતત વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે વિસ્તારમાં આવેલા સોસાયટીના રહીશોને વાહન વ્યવહારને ચલાવવામાં ભારે મુશ્કેલી પડી ગઈ છે। જી માડી શું મુશ્કેલી પડે છે અહીંયા તમારા નામથી અને કઈ સોસાયટી? અહીંયા એટલી બધી મુશ્કેલી છે કે આ ખોદી નાખ્યું પછી ભરવાઈ આવ્યા નથી અને એટલો બધો ગારો થઈ ગયો છે કે હાલી શકાતું નથી। હવે અમારા જેવા ગલઢા માણસને શાકભાજી લેવા જવું, કોઈ કચરો નાખવા જવું, ત્યાંથી નીકળાતું જ નથી। નાના છોકરા નીકળી શકતા નથી, આમાં ગાડી અંદર આવી શકતી નથી। તો આમાં તમારે ખોદી નાખ્યું પછી ભરી લેવું તો જોઈએ ને, કમસે કમ તો ભર્યું જ નથી અને એટલો બધો ગારો થઈ ગયો છે, કાંઈ નહીં તો કાંકરી તો નાખો અહીંયા તો હાલવા જેવું તો થાય। બંસીધર સોસાયટી શહેરી નંબર 2 માંથી હું હંસાબેન દવે બોલું છું। શું કહેશો આમાં તમને છોકરાઓને કઈ મુશ્કેલી પડે છે? હા, છોકરાઓના બિચારાઓના પગ ખૂંચી જાય છે, હાલી શકતા નથી। ખંભે દફતર હોય, એનો એક છોકરાનો તો પગ મઈડાઈ ગયો, દફતર બિચારાએ ખંભે નાખ્યું હોય, આમાં કેમ નીકળવું? અમારા ગલઢા માણસમાં હાથમાં થેલી હોય, ખંભામાં પર્સ હોય અને આમાં પગ ખૂંચી જાય, અમારે નીકળવું કેમ? હાલત બહુ ખરાબ છે। શું માંગણી તમારી? અમારી માંગણી એટલી જ છે કે આ ભરી લેવું જોઈએ, અહીં કાંકરી નાખવી જોઈએ, રોડ તમે બનાવો તેથી બનાવો પણ હલાય એવું તો કરો કમસે કમ। જી તમારા નામથી અને શું મુશ્કેલીનો સામનો કરવો પડે ને કઈ સોસાયટી? અમે બંસીધર શેરી નંબર 2 માં રહીએ છીએ। ત્યાં અમે અહીંયા મુશ્કેલી એટલી થાય છે કે આ બધું ગંદકી એટલું કરી નાખ્યું છે। જ્યારે એ લોકો ખોદવા આવ્યા ત્યારે અમે ના જ પાડી હતી કે હમણાં આગાહી છે તો તમે હમણાં ના ખોદો, અમને બહુ પ્રોબ્લેમ થશે, તો એ લોકો ના સમજ્યા કે આગળથી રોડ બનતો જ આવે છે, થોડા ટાઈમમાં રોડ બની જશે, તો બી એ લોકો ના સમજ્યા અને અત્યારે એટલી ગંદકુ કરી નાખ્યું છે કે અમારે રહેવા જેવું બી અત્યારે છે નહીં। બધી મુશ્કેલી થાય છે, છોકરાઓને શાળાએ મૂકવા જાવી, કાંઈ બી ખાદ્ય વસ્તુ લેવા જાવી તો બી અમને પ્રોબ્લેમ બહુ જ થાય છે। ગટર ઉભરાણી છે, પછી અમને અહીંયા પડવાની બીક લાગે છે, બહુ પ્રોબ્લેમ થાય છે અમને। જેટલી તકે વહેલું બને એટલી તકે અમને રોડનું કામ કરાવી દે તો વધારે સારું। આપણે જોઈએ કે જૂનાગઢ મહાનગરપાલિકા એટલે અણધણ આયોજનનું ઉત્તમ ઉદાહરણ। જ્યારે અત્યારે હવામાન ખાતાની આગાહી હતી ત્યારે ચારે બાજુ રસ્તાઓ જે ખોદી નાખવામાં આવેલા છે અને ઉપરથી જ્યારે આ આપણે જે મુખ્ય રસ્તો છે જે શિવમપાટી પ્લોટથી આપણે જોઈએ કે ઝાંઝેડા રોડ તરફ અને જોશીપરા તરફ આવે છે, તો એનું વ્યવસ્થિત આયોજન કરીને ત્યારબાદ ખોદવું છે। બાજુમાં જ એક મોટી સ્કૂલ હોય તો એને નથી ડાયવર્જન આપેલું કે નથી, તો બાળકોને સ્કૂલે કઈ રીતના જવું? આમાં આજે કેટલા બધા લોકો પડ્યા હતા। પાછું ખોદકામ કરે તો સવારે જ્યારે ખોદકામ થયું સાંજે એને બુરી અને માટી ઉપાડી લેવી જોઈએ। ખબર છે કે 3-4 દિવસથી વરસાદ છે, તો આપણે તાત્કાલિક આનું આયોજન જેથી કોઈ અકસ્માત ન જાય, વડીલો કે બાળકો અહીંયા સ્કૂલ હોય તો પડે નહીં। રોજથી અહીંયા 50 થી 60 જેટલી સોસાયટીના લોકો આ રસ્તાનો ઉપયોગ કરે છે, ત્યારે મહાનગરપાલિકાને થોડી પણ આ લોકો પબ્લિક ઉપર દયા નથી આવતી કે જૂનાગઢના શાસકોને દયા નથી આવતી કે આપણે જઈએ કે ક્યાં શું કામગીરી ચાલે છે, કઈ રીતની કામગીરી ચાલે છે અને ક્યાં રોડ ચાલવા લાયક છે। પબ્લિક જ્યાં ખાડામાં પડે મરે, આ લોકોને કોઈ પણ જાતની કોઈ પણ તસ્દી લેવાની જરાકેય ઈચ્છા નથી। એટલે આ આપણે જોઈએ કે ચારે બાજુ અત્યારે જ્યારે કરોડો રૂપિયા સરકારે ફાળવ્યા, ચારે બાજુ જ્યારે કામગીરી ચાલી રહી છે ત્યારે રોડ બનાવે છે, ફરી ખોદે છે, રોડ બનાવે છે। છેલ્લા 10 વર્ષથી આ જે મુખ્ય રોડ છે જે બસ સ્ટેન્ડથી જોશીપરાથી અને ઝાંઝેડા રોડ તરફ જવાનો મુખ્ય રસ્તો છે, તો અનેક વખત આ 10 વર્ષમાં રોડ ખોદવામાં આવ્યો છે, ફરી પાછો બનાવવાનો। આ રોડ ક્યારે પણ અત્યાર સુધીમાં ક્યારે પણ લોકોને ચાલવા લાયક પરિસ્થિતિમાં રહ્યો નથી અને જ્યારે જુઓ ત્યારે જ્યારે રોડ બનાવવામાં આવે 2 થી 3 મહિનામાં રોડ તૂટેલો જ હોય છે। અહીંયા આપણે જોઈએ કે ધારાસભ્ય, ડેપ્યુટી મેયર કક્ષાના જે પદાધિકારીઓ છે રહી ગયા છે, છતાં પણ આપણે જોઈએ કે આ રોડની હાલત કેવી છે। અને આ મુખ્ય રસ્તાઓ છે, એક બાજુ સરકાર એમ કે અમે સ્માર્ટ સિટી બનાવીએ, આવા હોય સ્માર્ટ સિટી કે આમાં માણસો પડે, રોડ તમે વારંવાર ખોદો, લોકોને ધૂળની ડમરીઓ ઉડે, વરસાદ આવે તો ખબર ન પડે ક્યાં ખાડો છે, લોકોના વાહનો ફસાઈ જાય, લોકોને ઈજાઓ થાય, લોકોના હાડકા ખોખરા થઈ જાય। આવી રીતના આ જે ભાજપ શાસિત જે મહાનગરપાલિકા જૂનાગઢ છે એણે અતિશય જનતાને દુઃખી કરી નાખ્યા છે
અને જનતાએ પણ જાગવાનો સમય છે કે હવે આવા લોકોને તમે જાકારો આપો અને ફરી વારે વારે ચૂંટશો તો તમારી આ જ પરિસ્થિતિ 5 વર્ષ સુધી આ જ પરિસ્થિતિ રહેવાની છે. કારણ કે કોઈ પણ જાતનું આયોજન નથી. જ્યાં જુઓ ત્યાં અવ્યવસ્થા, જ્યાં જુઓ ત્યાં ખોદી નાખવાનું, જ્યાં જુઓ ત્યાં રસ્તા બનાવવાના, પાછા એને તોડવાના, આવી જ એક પ્રથા જે છે એમાં આખું જુનાગઢ આપણે જોઈએ કે ગુજરાત લેવલે બદનામ થઈ રહ્યું છે. ખુદ મુખ્યમંત્રીએ પણ ટકોર કરી હતી કે ભાઈ તમે આટલા બધા રૂપિયા મોકલીએ તો ક્યાં નાખો છો. એ જ એક ઉત્તમ ઉદાહરણ રૂપે આપણે જોઈએ કે કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે, પણ જનતાની શું હાલત છે. એટલે હવે જનતાએ પણ જાગવાનો સમય છે ને આવા લોકોને જાકારો આપો, અન્યથા આના પરિસ્થિતિ કાયમી લોકોને ભોગવવાનો વારો આવશે. પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ.